હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ગુજરાતના થોડાક મહત્ત્વના જનરલ નોલેજ સંબંધિત પ્રશ્નોનો અભ્યાસ કરવાના છીએ. વિડીયોમાં સારા વ્યૂઝ આવશે, આપ સૌનો સપોર્ટ હશે તો આવા ને આવા વિડીયો બીજા પણ આપણે ક્રિએટ કરશું. અત્યારે આપણે થોડાક ગુજરાતના મહત્ત્વના વનલાઇનર પ્રશ્નોનો અભ્યાસ કરવાના છે, જે પરીક્ષામાં તમારી ગૌણ સેવાની જે ક્લાસ 3ની પરીક્ષાઓ આવે છે, તો આ ક્લાસ 3ની પરીક્ષાઓની અંદર પ્રશ્નો ઘણી વખત રિપીટ પણ થયા છે અને આવનારી પરીક્ષાની અંદર પણ થોડાક આવા પ્રશ્નો નીકળી શકે, તો એવા પ્રશ્નોનો આપણે અભ્યાસ કરવાના છીએ આજના વિડીયોની અંદર. તો વિડીયો શરૂ કરતાં પહેલાં આપ સૌને જણાવું કે આપણી સ્ટાર એજ્યુકેશનની ટેલિગ્રામ ચેનલ છે, એમાં તમે જોડાઈ શકો છો. માત્ર સ્ટાર એજ્યુકેશન લખી ટેલિગ્રામમાં સર્ચ કરશો એટલે આ પ્રકારે ટેલિગ્રામ ચેનલ મળી જશે. બાકી વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, કોઈ પણ એક વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. આ સિવાય જીપીએસસીની તૈયારી કરતા હોય તો અનએકેડમી તમારા માટે સારું પ્લેટફોર્મ બનશે. એક જ સબ્જેક્ટના વેરિયસ ફેકલ્ટી તમને આ પ્લેટફોર્મ ઉપર મળી જશે અને અનએકેડમીનું કોઈ પણ તમારે સબસ્ક્રિપ્શન લેવું હોય તો સ્ટાર 10 કોડનો યુઝ કરશો તો તમને 10% એડિશનલ ડિસ્કાઉન્ટ મળશે. તમારે આ પ્રાઇસ પે કરવાની જરૂર નથી. 1 મહિનાનું, 3 મહિનાનું, 6 મહિનાનું, 12 મહિનાનું કે 24 મહિનાનું સબસ્ક્રિપ્શન લેવું હોય તો તમે સ્ટાર 10 કોડનો યુઝ કરશો તો આ પ્રાઇસ તમારા માટે વેલિડ રહેશે. પરંતુ આ પ્રાઇસ વેલિડ છે માત્ર 28 ફેબ્રુઆરી સુધી, એટલે કે આજે અને આવતીકાલ સુધી આ પ્રાઇસ વેલિડ છે. ત્યારબાદ ડિસ્કાઉન્ટ પ્રાઇસ ઘટીને થઈ જશે 5%. તો આ પ્રાઇસ તમારા માટે 1 માર્ચથી વેલિડ રહેશે. કઈ રીતે જોડાશો આમાં? તો પ્લે સ્ટોરમાંથી અનએકેડમીની એપ ડાઉનલોડ કરવાની. પહેલાં તમારો મોબાઈલ નંબર પૂછશે, ત્યારબાદ ગોલમાં નાખવાનું તમારે જીપીએસસી અને ઇન્વાઇટ કોડ પૂછે તો એમાં નાખશું સ્ટાર 10. તો આ રીતે તમે જોડાઈ શકો છો. જીપીએસસીનું કોઈ પણ તમારે સબસ્ક્રિપ્શન લેવું હોય તો સ્ટાર 10 કોડના યુઝથી તમે 10%નું એડિશનલ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. અને બાકી ફ્રીમાં ને પ્લસમાં શું ડિફરન્સ છે? તો ફ્રીમાં તમને લિમિટેડ સિલેબસ, લિમિટેડ ટેસ્ટ સિરીઝ અને લિમિટેડ પીડીએફ નોટ્સ મળે છે, જ્યારે તમને પ્લસ સબસ્ક્રિપ્શન હેઠળ છે કમ્પ્લીટલી સિલેબસ પૂરો કરવામાં આવે છે. પ્રેક્ટિસ ટેસ્ટ સિરીઝ છે અને પીડીએફ નોટ્સ છે અનલિમિટેડ હોય છે તમારા માટે. તેમજ એક વધારાનો ડાઉટ ક્લિયરિંગ સેશન આપવામાં આવે છે પ્લસ સબસ્ક્રિપ્શન હેઠળ અનએકેડમીના ટોપ એજ્યુકેટર દ્વારા. હવે શરૂ કરીએ આજનો વિડીયો. થોડાક મહત્ત્વના ગુજરાતના જનરલ નોલેજ સંબંધિત વન લાઇનર પ્રશ્નો. તો એમાં સૌથી પહેલો પ્રશ્ન એવો છે કે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન છે કોના દ્વારા કરવામાં આવેલું? તો ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? 1 મે 1960ના રોજ. અને એનું જે ઉદ્ઘાટન કરેલું હતું એ કોણે કરેલું હતું? રવિશંકર મહારાજે. કોણે કરેલું હતું? રવિશંકર મહારાજ. ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી 1 મે 1960ના રોજ અને એનું ઉદ્ઘાટન કરેલું રવિશંકર મહારાજે. ત્યાર પછી ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? પ્રશ્ન ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાયો છે અને રિપીટ થયો છે. તો ગુજરાત રાજ્યના સૌપ્રથમ રાજ્યપાલ હતા મહેંદી નવાઝ જંગ. હાલમાં કોણ છે? દેવવ્રત આચાર્ય. હાલમાં છે દેવવ્રત આચાર્ય અને સૌથી પહેલાં કોણ હતા? મહેંદી નવાઝ જંગ. ગુજરાતના સૌપ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? હાલમાં તો વિજય રૂપાણી છે, બધાને ખબર જ છે. સૌથી પહેલાં કોણ હતા? સૌથી પહેલાં હતા જીવરાજભાઈ મહેતા. કોણ હતા? જીવરાજભાઈ મહેતા. એક વખત એવું પૂછાયું પરીક્ષાની અંદર, ગૌણ સેવાનો પેપર હતો, કે જીવરાજભાઈ મહેતા પછી મુખ્યમંત્રી કોણ હતા? ઇન શોર્ટ ગુજરાતના બીજા મુખ્યમંત્રી કોણ હતા એવો પ્રશ્ન પૂછાયેલો. તો એમાં આન્સર આવે બળવંતરાય મહેતા. ગુજરાતના બીજા મુખ્યમંત્રી જીવરાજભાઈ મહેતા પછી કોણ આવ્યા હતા? બળવંતરાય મહેતા. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો ગુજરાત રાજ્યની વિધાનસભાના સૌપ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા? તો ઉપાધ્યક્ષ હતા આંબાલાલ શાહ. અને વિધાનસભાના સૌપ્રથમ અધ્યક્ષ કોણ હતા એવું પૂછાય તો કોણ હતા? કલ્યાણજીભાઈ મહેતા. ગુજરાતની વિધાનસભાના સૌપ્રથમ અધ્યક્ષ પૂછે તો કલ્યાણજીભાઈ મહેતા, ઉપાધ્યક્ષ પૂછે તો આંબાલાલ શાહ. ત્યાર પછીની વાત કરું તો ગુજરાત વિધાનસભાની સ્થાપના ક્યારે થઈ? ગુજરાત રાજ્ય બન્યું ત્યારે. ગુજરાત ક્યારે બન્યું? 1960માં. તો વિધાનસભા ક્યારે બની હોય? 1960માં. વિધાનસભાની સીટોની સંખ્યા કેટલી છે? ગુજરાતની સ્થાપના સમયે વિધાનસભાની સીટોની સંખ્યા કેટલી હતી એવો પ્રશ્ન છે. ગુજરાતની સ્થાપના સમયે વિધાનસભાની સીટોની સંખ્યા કેટલી હતી? સ્થાપના સમય હતી 132. અને સૌથી પહેલી ચૂંટણી યોજાઈ ક્યારે? 1962માં. વિધાનસભાની સૌથી પહેલી જે ચૂંટણી થઈ એ થઈ 1962માં. એ વખતે વિધાનસભાની સીટોની સંખ્યા કેટલી હતી? 154. કેટલી હતી? 154.
54. અને હાલમાં ગુજરાતમાં વિધાનસભાની સીટોની સંખ્યા કેટલી છે? હાલમાં છે 182. કેટલી છે? 182. ત્યાર પછીની વાત કરું તો ગુજરાત રાજ્યની હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? હાલમાં કોણ છે? વિક્રમનાથ. કેટલા છે? 25મા નંબરના છે મારા ખ્યાલથી વિક્રમનાથ. કેટલામાં નંબરના છે? 25મા નંબરના મુખ્ય ન્યાયાધીશ છે ગુજરાત હાઈકોર્ટના. અને સૌથી પહેલાં કોણ હતા એવો પ્રશ્ન છે. સૌથી પહેલાં હતા સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ. કોણ હતા? સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ. ત્યાર પછીની વાત કરું તો ગુજરાતના સૌપ્રથમ લોકાયુક્ત કોણ હતા? તો ગુજરાતના સૌપ્રથમ લોકાયુક્ત હતા જસ્ટિસ D.H. શુક્લ. કોણ? D.H. શુક્લ. એના પછીનો પ્રશ્ન ગુજરાતના સૌપ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા? ગુજરાતના સૌપ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા? બધાને આવડે, આનંદીબેન પટેલ. એક જ ગુજરાતની અંદર માત્ર મહિલા મુખ્યમંત્રી છે, બરાબર. કોણ છે? આનંદીબેન પટેલ. અત્યારે હાલમાં ક્યાં છે? મધ્યપ્રદેશના ગવર્નર તરીકે છે અને ઉત્તર પ્રદેશના પણ ગવર્નર છે, બરાબર. તો બંને રાજ્યના રાજ્યપાલ તરીકે કાર્ય કરી રહ્યા છે આનંદીબેન પટેલ. ગુજરાતમાં સૌપ્રથમ ઇલેક્ટ્રિક રેલવે લાઇન કયા બે જંકશન વચ્ચે શરૂ થયેલી? તો ગુજરાતમાં સૌપ્રથમ રેલવે લાઇન શરૂ થયેલી અમદાવાદથી મુંબઈ. ક્યાં? અમદાવાદથી મુંબઈ. અને ક્યારે? 1974માં. સૌપ્રથમ ગુજરાતી સમાચાર પત્રક કયું છે? તો સૌપ્રથમ જે ગુજરાતી સમાચાર પત્રક, આમાં તમને 100% કન્ફ્યુઝન થાય. ગુજરાત સમાચાર આપે, આવી રીતે ગુજરાતને લગતા નામ આપી દે એકાદ બે, બરાબર. તો ગુજરાતી સમાચાર પત્રક સૌપ્રથમ હતું મુંબઈ સમાચાર. યાદ રાખજો, મુંબઈ સમાચાર સૌપ્રથમ ગુજરાતી સમાચાર પત્રક હતું. તો અહીંયા ભૂલ થાય ઘણાને એમ થાય મુંબઈ તો મહારાષ્ટ્રમાં આવ્યું તો મરાઠીમાં હશે, બરાબર. તો આવા પ્રશ્ન ખાસ યાદ રાખજો. સૌપ્રથમ ગુજરાતી સમાચાર પત્રક, હજી એક વખત ભાર દઉં છું, મુંબઈ સમાચાર હતું. એના પછી સૌપ્રથમ પુસ્તકાલય છે ગુજરાતમાં કયા જિલ્લામાં સ્થપાયું? તો સૌથી પહેલું પુસ્તકાલય સ્થપાયું ગુજરાતમાં સુરત ખાતે. કયા શહેરમાં એવું પણ કે જિલ્લો ન કહેતો, બરાબર. તો સુરત યાદ રાખવાનું. અને ક્યારે? 1824માં સ્થપાયેલું. બહુ પહેલાં જ સ્થપાઈ ગયું, આઝાદી પહેલાં, સુરત ખાતે, બરાબર. ત્યાર પછીની વાત કરું તો ગુજરાતમાં રેલવેની સૌપ્રથમ શરૂઆત કયા બે જંકશન વચ્ચે થયેલી? તો ગુજરાતમાં, જો ખાસ યાદ રાખજો, અહીંયા કન્ફ્યુઝન ન થાય. રેલવેની સૌપ્રથમ શરૂઆત પૂછે તો ઉત્તરણથી અંકલેશ્વર, પરંતુ અહીંયા શું પૂછેલું હતું? સૌપ્રથમ ઇલેક્ટ્રિક રેલવે લાઇન કયા બે જંકશન વચ્ચે શરૂ થઈ? તો અમદાવાદથી મુંબઈ 1974માં. અને સૌપ્રથમ રેલવે લાઇન ક્યારે શરૂ થઈ એવું પૂછે તો ઉત્તરણથી અંકલેશ્વર 1855માં જ થઈ ગઈ હતી ગુજરાતમાં શરૂઆત એની, બરાબર. બ્રિટિશ શાસન વખતે જ આ રેલવે લાઇન આપણા ગુજરાતમાં શરૂ થઈ ગયેલી. ત્યાર પછી છે, એના પછીનો પ્રશ્ન એવો છે કે ગુજરાતના સૌપ્રથમ વિરોધ પક્ષના નેતા કોણ હતા? વિરોધ પક્ષના સૌથી પહેલા નેતા હતા નગીનદાસ ગાંધી. કોણ હતું? નગીનદાસ ગાંધી. એના પછીનો પ્રશ્ન એવો છે કે ગુજરાતની સૌપ્રથમ બોલતી ફિલ્મ કઈ? તો બોલતી ફિલ્મ સૌથી પહેલી કઈ હતી? નરસિંહ મહેતા. કઈ હતી? નરસિંહ મહેતા. ત્યાર પછીનો પ્રશ્ન એવો છે કે ગુજરાતની સૌપ્રથમ મુખ ફિલ્મ કઈ હતી? બોલતી ફિલ્મ કઈ હતી? નરસિંહ મહેતા. મુખ ફિલ્મ કઈ હતી? શેઠ સગાડશે. આ પ્રશ્ન બે ઘણી વખત આવી ગયા છે પરીક્ષાની અંદર, તો બે મહત્વના પ્રશ્નો છે. રથયાત્રાની સૌપ્રથમ શરૂઆત ગુજરાતમાં કોણે કરાવી? શરૂ ક્યારે થઈ એ યાદ રાખજો. 1878માં સંત નૃસિંહદાસજીએ ગુજરાતમાં રથયાત્રાની શરૂઆત કરાવેલી 1878માં. એના પછી ગુજરાતનો સૌપ્રથમ મુસ્લિમ સૂબો કોણ હતો? તો ગુજરાતનો સૌપ્રથમ મુસ્લિમ સૂબો પૂછે તો અલબ ખાન. અને સૌપ્રથમ મુઘલ સૂબો કોણ હતો એવું પૂછે તો મિર્ઝા અકીક કોકા. મિર્ઝા અકીક કોકા. ગુજરાતના ઇતિહાસની અંદર આ બધું આવે છે, પરંતુ જનરલ નોલેજના સંબંધમાં પણ આ ગુજરાત સાથે સંબંધિત છે, એટલા માટે આપણે આ મહત્વનો પ્રશ્ન છે. પરીક્ષાની અંદર ઘણી વખત આવેલા છે આ બધા પ્રશ્નો, અને અવારનવાર રિપીટ પણ થાય છે. તો આશા રાખું છું વિડીયો પસંદ આવેલો છે. હવે વિડીયો તમને ગમ્યો હોય તો એક કામ કરવાનું છે, તમારે તમારા જેટલા પણ વોટ્સએપ ગ્રુપ હોય, ફેસબુક હોય, તો તમામમાં આપણો આ વિડીયો છે એ શેર કરવાનો છે, સપોર્ટ કરવાનો છે શેર કરીને. તો આશા રાખું છું કે આપ સૌ સપોર્ટ કરશો મને, અને લાઈક કરજો, અને આપનો જે અભિપ્રાય છે કોમેન્ટમાં આપજો કેવો લાગે છે વિડીયો. તો
સારો લાગશે તમને તો આવા જ વિડીયો આપણે બનાવવાનો પ્રયત્ન કરશું, જે ટૂંકમાં તમને ક્વિક રિવિઝન માટે તમને આવા બધા વિડીયો છે વન લાઇનર ક્વેશ્ચનના, એ તમારી પરીક્ષા માટે ઉપયોગી થાય. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી રજા લઈએ. આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રિ.